ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પારો દિવસે ને દિવસે ઊંચો જઈ રહ્યો છે અને હાલ ચાલી રહેલા રમઝાન મહિના દરમિયાન માંગ વધતા લીંબુના ભાવ સાતમા આસમાને પહોંચી ગયા છે। સુરત સ્થિત એપીએમસી માર્કેટમાં હાલમાં મહારાષ્ટ્રમાંથી લીંબુનો જથ્થો આવી રહ્યો છે, પરંતુ પૂરતો પુરવઠો ન મળતા બજારમાં ભાવમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે। બારડોલીના વેપારીઓ સુરત માર્કેટમાંથી લગભગ 160 રૂપિયા પ્રતિ કિલોના હોલસેલ ભાવે લીંબુ ખરીદી રહ્યા છે, જ્યારે કે બારડોલી માર્કેટમાં તેનો રિટેલ ભાવ 200 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે। વધતા ભાવના કારણે ગૃહિણીઓના બજેટ પર સીધી અસર પડી છે। ગરમી અને વધતી માંગના કારણે આગામી દિવસોમાં લીંબુના ભાવ હજુ પણ વધે તેવી શક્યતા છે। થોડાક દિવસ પહેલા સસ્તા હતા, અત્યારે ડાયરેક્ટ 3 ગુણા ભાવ વધી ગયા છે। લીંબુનો પોસાતા નથી, પણ હવે શું કરીએ, આ ગરમીના પ્રકોપના લીધે લેવા પડે। અત્યારે લીંબુના 200 રૂપિયા ભાવ થઈ ગયેલો છે અને આ ગરમીની સિઝનના કારણે ભાવ વધેલો છે। અને એવું નથી કે ભાઈ કે ગરમી વધી એટલે ભાવ વધેલા છે, રમજાન છે એટલે ભાવ વધ્યા છે, એવું નહીં। આવક ઓછી હોવાના કારણે આ ભાવ વધેલા છે। અત્યારે તો આ 200 રૂપિયા ભાવ ચાલતો છે અને મોંઘવારીના કારણે ગરીબ પ્રજાને તકલીફ થવાની જ છે। આવક ઓછીના લીધે ભાવ વધારે થાય હમણાં, બરાબર છે। ગરમી બી દુનિયાભરની છે, બરાબર। આવક ઓછાને લીધે ભાવ વધી ગયા છે હમણાં। એ તો આજે 1 મહિના પહેલાં તો 50-60 રૂપિયા કિલો લીંબુ હતા, હવે હમણાં 200 રૂપિયા કિલો થયા, 180 રૂપિયા કિલો થયા। આવક મહારાષ્ટ્રથી ઓછી થઈ ગઈ એટલે આ બાજુ આંધ્રપ્રદેશથી થોડોક માલ આવે એટલે પૂરતો થઈ રહે। હજી તો ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે। માંડ ઉનાળાની શરૂઆત થતાની સાથે ગરમીનો પારો 40 ડિગ્રીને સુરત જિલ્લામાં આંબી જતા જે લીંબુનો ભાવ છે 7મા આસમાને પહોંચ્યા છે। બારડોલી એ શાકભાજી બજારની અંદર જે આ દ્રશ્યો તમને બતાવવાનો પ્રયાસ કરીશ કે બારડોલી શાકભાજી બજારની અંદર જે લીંબુની આવક છે એ ઘટવા પામી છે અને દિન પ્રતિદિન લીંબુના ભાવો 7મા આસમાને પહોંચવા પામ્યા છે। જ્યાં લીંબુ જે આ જે લીંબુ છે એ સુરત એપીએમસી માર્કેટની અંદર મહારાષ્ટ્ર, અમલનેર, નંદુરબાર અને દુલિયા બાજુથી લીંબુ આવતા હોય છે, પણ લીંબુનું જે રોજ દિન પ્રતિદિન જે રોજ લીંબુની જે જથ્થો આવતો હોય છે એ ઓછો થતાં લીંબુની માંગ વધતા લીંબુના ભાવ 7મા આસમાને પહોંચવા પામ્યા છે। ગત 15-20 દિવસ પહેલાં લીંબુ 50થી 60 રૂપિયા કિલોનું વેચાણ ચાલી રહ્યું હતું, પણ હાલ આ ગરમીના કારણે લોકોની માંગ વધતા આ લીંબુના ભાવ હાલ 200 રૂપિયા કિલો આંબી જતા લોકોના જે ગજવા ઉપર ખાસી એવી મોટી અસર પડી છે। તો ક્યાંક ને ક્યાંક ગરીબો આ જે ગરમીથી રાહત મેળવવા માટે લીંબુનો ઉપયોગ કરતા હોય છે, એ પણ હવે લીંબુ ખાશે કે કેમ એ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે। અને હાલ તો ઉનાળાની શરૂઆતમાં જ આ ભાવ, તો હજી ગરમી વધુ વધશે તો શું લીંબુના ભાવ જશે એ હાલ જોવું રહ્યું। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। ગાંધીનગરમાં કોંગ્રેસના દેખાવ સમયે ધારાસભ્ય સીડી પરથી ગબડી પડ્યા। વિધાનસભા પરિસર બહાર કોંગ્રેસના ધારાસભ્યો ગેસ અછત મુદ્દે દેખાવ કરી રહ્યા હતા અને તે સમયે કોંગ્રેસ ધારાસભ્ય અમૃતજી ઠાકોર સીડી પરથી ગબડી પડ્યા અને તેનો વિડીયો પણ સામે આવ્યો છે। તો સામે પોલીસ હતી, પોલીસ સાથે રકઝક ચાલી રહી હતી અને આ સમયે બોલાચાલી સમયે જ ધારાસભ્ય સીડી પરથી ગબડી પડ્યા હતા। તો અમૃતજી ઠાકોર સીડી પરથી પડી ગયા હતા। એક તો ગેસ સિલિન્ડર મામલે જે રીતે લોકોની લાઈન જોવા મળી રહી છે, લોકોનો આરોપ છે કે તેમને સિલિન્ડર નથી મળી રહ્યા અને એ મામલે એટલે પ્રજાના પ્રશ્નને લઈને કોંગ્રેસના ધારાસભ્યો દેખાવ કરી રહ્યા હતા, વિરોધ કરી રહ્યા હતા। તે સમયે પોલીસ સાથે રકઝક ચાલતી હતી અને આ દરમિયાન બોલાચાલી દરમિયાન સીડી પરથી તેમનો પગ લપસી ગયો એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો ડાકુ પડી ગયા અને તેઓ નીચે પડ્યા, જો કે પોલીસે તેમનો હાથ પકડી લીધો અને તેમને ઊભા કર્યા। ખેડાના કનેરા ગામ પાસે નેશનલ હાઈવે પર નબળી કામગીરીનો પર્દાફાશ કરતા દ્રશ્ય સામે આવ્યા છે। દ્રશ્યમાં જે પ્રકારે જોઈ શકાય છે, હાઈવેના ગરનાળાની દિવાલો ફાડીને ધસમસતું પાણી બહાર આવતું જોવા મળી રહ્યું છે। પાણીના પ્રેશરથી દિવાલ તૂટી ગઈ છે, દિવાલોમાં મોટી તિરાડો પડતા ભયનો માહોલ પણ જોવા મળ્યો છે। સ્થિતિ પરથી લાગી રહ્યું છે કે દિવાલ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે। તંત્રની બેદરકારીના કારણે લાખો લીટર શુદ્ધ પાણીનો સરેઆમ વેડફાટ થઈ રહ્યો છે। લોકો કોન્ટ્રાક્ટર અને NHAI સામે પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે। છોટાઉદેપુરના ક્વાંટ તાલુકાના માણકા ગામે નવનિર્મિત રોડના ભ્રષ્ટાચાર થયો હોવાનો
આરોપ લાગ્યો છે। માણકા ગામે બનાવાયેલા નવા ડામર રોડને લઈને સ્થાનિકોમાં ભારે રોષ છે, કારણ કે આ રોડ પરનો ડામર હાથથી જ નીકળી જાય તે પ્રકારની હલકી ગુણવત્તાનો સામાન વાપરવામાં આવ્યો છે। રોડ બન્યાના માત્ર 20 દિવસમાં જ ડામર હાથથી ઉખડી જતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। જો અત્યારે જ આ સ્થિતિ હોય તો ચોમાસામાં કેવી સ્થિતિ થશે તે ભીતિ અત્યારથી લોકોને સતાવી રહી છે, જેથી જવાબદાર એજન્સી સામે તપાસ કરી અને રોડ ફરીથી બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। આ રોડ 3 રસ્તાથી 4 રસ્તા સુધી ડુંગરવાળો રોડ છે અને આ રોડને આશરે 20 થી 25 દિવસ થાય બનાવતા, અને આટલા દિવસોમાં એની કાંકરી નીકળી જાય, હાથથી પણ નીકળી જાય, અને આ રોડની ખૂબ મોટી ભ્રષ્ટાચાર એવું લાગે છે અમને। અને આ ઉનાળાની સિઝન પહેલો જ આ થાય અને પછી વરસાદ લાગી જાય તો એવું લાગે છે। અમરેલીના રાજુલા તાલુકામાંથી સિંહોની મોટી મૂવમેન્ટ સામે આવી છે। રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક રાતના સમયે એક સાથે 11 સિંહોનું ટોળું રોડ પર જોવા મળ્યું હતું। એક વાહન ચાલકે રોડ પર ફરતા 11 સિંહોનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં મૂકતા તે ઝડપથી વાયરલ થયો છે। રાજુલા જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં સિંહોનો કાયમી વસવાટ છે, અને જેના કારણે ખોરાક અને પાણીની શોધમાં સિંહો કોવાયા નજીક આવી પહોંચ્યા હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। રાજુલા જાફરાબાદ વિસ્તારમાં સિંહોની સંખ્યા દિન પ્રતિદિન વધતી હોવાના કારણે વન વિભાગ સતર્ક છે। ખાસ કરીને આ વિસ્તારમાં રેલવે ટ્રેક અને દરિયો હોવાના કારણે સિંહોની મૂવમેન્ટ પર વન વિભાગ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે।